સુરત ગ્રામ્ય એસઓજી ટીમે ગાંજાનો મોટી માત્રામાં જથ્થો ઝડપી પાડ્યો। ઓરિસ્સાના 2 શખ્સોની ગાંજા સાથે ધરપકડ કરવામાં આવી। ગાંજાનો જથ્થો ઓલપાડના સાયર પહોંચાડવાનો હતો। જોકે એવરવિલા રો હાઉસ નજીક આ ગાંજો ઉતાર્યો હતો। કુલ 84 કિલો ગાંજો ₹8.90 લાખનો કબજે કરાયો છે। ગાંજાનો જથ્થો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવાઈ છે। સુરત ગ્રામ્ય જિલ્લામાં એસપી સાહેબ તરફથી તેમજ આઈજીપી સાહેબ તરફથી નાર્કોટિક્સની બદી નાબૂદ કરવા માટે ઝુંબેશ ચાલી રહી છે, જેમાં એસઓજી દ્વારા અને જિલ્લામાં આપેલ આઈ સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સના સ્લોગન હેઠળ એસઓજીએ ગઈકાલે ઓલપાડ તાલુકાના સાયણ ગામે ખૂબ જ સારી કામગીરી કરેલ છે, જેમાં ગઈકાલે લગભગ સવારથી જ આ એક ઓપરેશન કરવામાં આવેલું, જેમાં 2 આરોપ એક એવરવિલા સોસાયટીની બાજુમાં દુકાન નંબર 3માં આવેલ જથ્થો બાતમીના આધારે મળતા એસઓજી શાખાએ 2 આરોપીની પૂછપરછ કરેલી, જેમાં બાહન ઉર્ફે બાહન વિજય મહંતી અને બબુલુ પ્રધાન નામના 2 વ્યક્તિઓ મળી આવેલા, જેમની પાસે લગભગ 84.921 કિલોગ્રામ જેટલો ગાંજાનો જથ્થો મળી આવેલો, જેની પૂછપરછ કરતા તેઓએ કહેલ કે આ જથ્થો અમને ધર્મેન્દ્ર ઉર્ફે ધની જે પ્રથમ આરોપી છે બાબુલ, એના ગામનો જ છે અને એની પાસેથી મળેલો તેવું જાણેલું। તેથી માલ મગાવનાર તેમજ માલ આપનાર આ બંનેને પણ આરોપી તરીકે લેવામાં આવેલ છે અને આ બંને આરોપીની પૂછપરછ હાલમાં ચાલુ છે અને આ મુદ્દામાં લગભગ 8,49,210 રૂપિયાનો થાય છે અને જે પોલીસે કબજે કરીને NDPSની કલમ ઓલપાડ પોઝિશનમાં ગુનો પણ રજીસ્ટર કરવામાં આવ્યો છે।